લાગે છે કે રાજુ કરપડાના જવાથી સૌરાષ્ટ્રમાં તમારી રાજનીતિમાં કે આમ આદમી પાર્ટીના પ્રદર્શનમાં કંઈક વધઘટ થશે? પાર્ટી છે ને બેન, દરિયો હોય. કોઈ પણ રાજકીય પાર્ટી દરિયો ગણાય. દરિયામાંથી એક લોટો પાણી ભરી લ્યો અને બહાર ફેંકી દો તો દરિયામાં પાણી ઘટે કે વધે? તો પાર્ટી દરિયો છે. ગોપાલ ઇટાલિયાએ કાલ બાંધછોડ કરી નાખે તો પાર્ટી દરિયો છે. પાર્ટી લોકોની લાગણીઓથી હાલે છે, વ્યક્તિઓ નથી હાલતી. કરોડો લોકોનો સમૂહ જ્યારે એક વિચાર પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરે, એક સંગઠન પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કરે ને, એનું નામ પાર્ટી છે. પાર્ટી વ્યક્તિઓ વડે હાલે છે, પણ વ્યક્તિથી નથી હાલતી. બહુવચન છે. હજારો વ્યક્તિઓથી પાર્ટી હાલે છે, એક વ્યક્તિ જ નથી હાલતી. દરિયામાં 2 લોટા ભરી લઈએ તો એમાં કઈ બહુ વિચારવાનું શું હોય? પણ આવું ન કરવું જોઈએ. આ પાપ છે. રાજુભાઈ જે કર્યું પાપ છે. રાજકારણ છોડી દો, એ તો અલગ વસ્તુ છે. આરોપ પ્રત્યારોપ ગોપાલ આવો છે ને આમ આદમી, એ તો બધું હવે જૂનું થઈ ગયું. એ તો કોઈ કઈ બહુ ગંભીર બાબત નથી. ગંભીર બાબત એ છે કે તમે જનતાનો વિશ્વાસઘાત કરો છો ને, પાપ છે.